જય શ્રી સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં ને? આ મારી 1000 દિવસની કસરતની યોગની ચુનૌતીમાં આજે 772મો દિવસ પૂર્ણ થયો. આજે આપણે એક ઓફિસના યુવકની વાત કરીશું. છોકરાનું નામ હતું કિરણ. કિરણ એક ઓફિસમાં કામ કરતો યુવક હતો. લાંબા સમય સુધી તેને કોમ્પ્યુટર ઉપર બેસીને કામ કરવાનું રહેતું હતું, તેથી તેનો વજન 92 કિલો વધી ગયો હતો અને તેને થાક લાગતો. ડોક્ટરે કહ્યું, જો હવે તમે કાળજી નહીં લો તો તમને ગંભીર બીમારી થઈ શકે છે. કિરણ ડર્યો નહીં, પરંતુ તેમણે નક્કી કર્યું કે જીવનમાં બદલવું પડશે. રોજ સવારે 2 થી 4 કિલોમીટર ચાલવા લાગ્યો. ધીમે ધીમે યોગા, હળવા વ્યાયામ શરૂ કર્યા અને બહારનું ખાવાનું છોડીને ફક્ત ઘરનું અને હેલ્ધી ખાવાનું શરૂઆત કરી. શરૂઆતના અઠવાડિયામાં થોડી મુશ્કેલી પડી, ઘણું ગુમાવ્યું, શરીર દુખ્યું, ક્યારેક તો હાર માનવાનું મન થયું, પણ દરરોજ પોતાને યાદ અપાવતો, હું અટકવાનો નથી. 6 થી 8 મહિનાની અંદર તેનો 92 કિલોમાંથી 74 કિલો વજન થઈ ગયો. હવે તે તંદુરસ્ત અને એનર્જેટિક અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. તેથી આપણે આ વાર્તા ઉપરથી એ શીખવા મળે છે કે તમારા શરીરમાં કરેલું રોકાણ આખી જિંદગી ફાયદો આપે છે. જો તમને અમારો અવનવો વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.